નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છે એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. સત્ર 2 માં આવી ગયા હશો. એકમ પહેલો શીખી લીધો હશે. 11મા નંબરનો એકમ તમે ખૂબ સારી રીતે શીખી ગયા હશો. હવે મિત્રો તેનાથી આગળ આપણે વધીએ તો અભ્યાસને આગળ વધારતા જઈએ. ધોરણ 6 માં જ જોશું આપણે. વિષય પણ ગુજરાતી છે આપણો અને એકમ છે 12, જેનું નામ છે તમને ખબર જ છે, અપરાજય. મિત્રો આ જે એકમ છે તેના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય જોડે જોડે રૂઢિપ્રયોગ આપેલા છે, તેના અર્થ અને વાક્ય પ્રયોગ પણ જોઈશું. તો મિત્રો સુંદર મજાનો એકમ છે આપણો આ અપરાજય, જેમાં મહાભારતની એક સુંદર મજાની કથા લેવામાં આવી છે. મહાભારતનું યુદ્ધ ચાલુ હોય છે ત્યારે જે પદ્મવ્યૂહ હોય છે તેને ભેદવાનું કામ અભિમન્યુને સોંપવામાં આવે છે. અભિમન્યુની વીરગાથા મિત્રો આપણને આ એકમમાંથી જાણવા મળે છે. આપણી પુરાતન સંસ્કૃતિ, પુરાતન સનાતન વિશે આપણને ખૂબ જ આ એકમમાંથી જાણકારી મળી છે. તો અભિમન્યુના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ અને આગળ વધીએ અને આપણો જે શીખવાનો છે અભ્યાસ તેના વિશે ચર્ચા કરી લઈએ. તો મિત્રો આ જે એકમ છે તેના લેખક છે ધ્રુવ ભટ્ટ. પરીક્ષામાં કૃતિના કરતા પૂછાય તો લેખક ધ્રુવ ભટ્ટ. અને આગળ આનો જે પ્રકાર છે તે નવલકથા છે. ધ્રુવ ભટ્ટની એક નવલકથા છે અગ્નિકન્યા, તેમાંથી મિત્રો આ એકમ લેવામાં આવ્યો છે. ફરીથી લેખક ધ્રુવ ભટ્ટ, સાહિત્ય પ્રકાર નવલકથા અને કઈ નવલકથા તો અગ્નિકન્યા. ક્લિયર? ચલો આગળ. હવે જોઈએ મિત્રો શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લેવાનો તમને ખ્યાલ જ છે, શબ્દ ભંડોળ વધશે, સમાનાર્થી શબ્દ પૂછાય તો ઉત્તર લખી શકીશું. જોડે જોડે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આપણને આમાંથી મળી જશે. જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. પહેલું છે સામર્થ, એટલે બળ, શક્તિ, પ્રતાપ અથવા તાકાત. શિબિર એટલે કે તંબુ, લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા, તેને આપણે કહીશું શિબિર. મહારથી મતલબ મોટો લડવૈયો અથવા યુદ્ધમાં કુશળ. ચલો આગળ. ચક્રાકાર એટલે ચક્ર જેવા આકારનું. માનવતા એટલે મનુષ્યપણું અથવા માણસાઈ. વિષાદગ્રસ્ત એટલે શોકમાં પડેલું. આગળ. પુત્ર વિયોગ, પુત્ર ગુમાવ્યાનું દુઃખ, અર્થ એવું થશે. શિરે હોવું એટલે માથે હોવું. મૂઢ એટલે મૂર્ખ અથવા ઠોઠ. નિશબ્દ એટલે શાંત, શબ્દ વિનાનું. ધાવું, ધસી જવું. સંસ્કૃતનું ક્રિયાપદ છે ધાવ, એટલે કે દોડવું પરથી આવેલું છે. ધાવું, ધાવ ક્રિયાપદ છે સંસ્કૃતમાં. દોડવાને સંસ્કૃતમાં ધાવ કહેવામાં આવે છે. નિશ્ચલ એટલે સ્થિર. તો મિત્રો આટલા આપણને સમાનાર્થી શબ્દો ટિપ્પણીમાં આપેલા છે, આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે જોઈએ આ એકમના રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ પહેલો, ભભૂકી ઉઠવું. તો મિત્રો અર્થ થશે સળગી ઉઠવું. વાક્ય પ્રયોગ, છોકરાએ બારીનો કાચ તોડી નાખતા પિતાજી ભભૂકી ઉઠ્યા. છે ને વાક્ય? વાક્ય તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. ચલો આગળ. મૌન સેવવું, અર્થ મૂંગું રહેવું અથવા ચૂપ રહેવું. વાક્ય પ્રયોગ, શિક્ષકે પૂછેલા પ્રશ્નો પર બાળકોએ મૌન સેવી લીધું હતું. જવાબ આવડતો હતો. આંખોમાં આંખો પરોવવી, અર્થ એકબીજાની સામે એક ધારું જોવું. વાક્ય પ્રયોગ, બંને શિકારી આંખમાં આંખ પરોવી વાત કરવા લાગ્યા. તો મિત્રો આટલા આપણને રૂઢિપ્રયોગો આપ્યા છે. રૂઢિપ્રયોગ જોયા, આપણે તેનો અર્થ પણ જોયો અને વાક્ય પ્રયોગ પણ જોયો. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે બનાવી શકો છો. રોમ રોમ સળગી ઉઠવું, અર્થ ખૂબ જ ગુસ્સે થવું. વાક્ય, શત્રુના આક્રમણની વાત સાંભળી રાજાના રોમ રોમ સળગી ઉઠ્યા. આગળ વધીએ. હવે જોઈએ મિત્રો આ એકમમાં જે શબ્દ સમૂહો માટે એક શબ્દ આપેલા છે તે. પ્રશ્ન પહેલો છે હરાવી ન શકાય તેવું. તો આપણા એકમનું ટાઇટલ જ છે અપરાજય. જેનો ઈલાજ ના હોય તેવું. મિત્રો ઉત્તર આપ્યો છે આપણને અસાધ્ય. અસાધ્ય રોગ થયો છે જેનો ઈલાજ નથી. લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા. આપણે સમાનાર્થી શબ્દમાં પણ જોયું શિબિર. આગળ. હવે જોઈએ મિત્રો આ એકમનું સ્વાધ્યાય. આપણે રૂઢિપ્રયોગ જોઈ લીધા,
શબ્દ સમૂહો માટે એક શબ્દ જોયા અને એકમમાં જે ટિપ્પણી સમાનાર્થી શબ્દો આપેલા છે તે પણ આપણે જોઈ લીધા. હવે એકમનું આપણે સ્વાધ્યાય અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન પહેલો આપણને ખબર જ છે, વાતચીત. દરેક એકમનો પહેલો પ્રશ્ન વાતચીત છે. વાતચીતમાં તમારે તમારા અનુભવના આધારે ઉત્તરો લખવાના છે. જોઈએ પહેલો પ્રશ્ન કયો આવ્યો છે. આવું યુદ્ધ કઈ ફિલ્મ, વાર્તા, સિરિયલમાં તમે જોયું છે? તમે મહાભારતની લડાઈ જોઈ છે? એવું સીન તમે ક્યાં જોયું છે? તો મિત્રો આવું યુદ્ધ મહાભારત અને રામાયણ સિરિયલમાં મેં જોયું છે. આ સિવાય ઘણી બધી ફિલ્મો છે, બાહુબલી છે કે અન્ય કોઈ ફિલ્મોમાં પણ તમે મિત્રો આવું તલવાર ભાલા વાળું યુદ્ધ જોયું હશે. તો તે પણ તમે લખી શકો છો. ફિલ્મ હોય, વાર્તા હોય કે સિરિયલ, તેનું નામ તમે લખી શકો છો. મેં જોયું છે એ મેં લખ્યું. ચલો આગળ. પ્રશ્ન 2, તમે ક્યારેક જોશમાં આવી ગયા, ક્યારે ચિંતા થઈ, ક્યારે દુઃખ થયું અને ક્યારે તમને આંચકો લાગ્યો? તો જોઈએ. એકમ વાંચતા અભિમન્યુના આ પદ્મવ્યૂહને ભેદી શકે છે એ વાત જાણીને જોશમાં આવી ગયો. પરંતુ જો પદ્મવ્યૂહમાં પ્રવેશ પછી જો તેની પાંખડીઓ ભીડાઈ જાય તો અભિમન્યુનું મૃત્યુ થશે એ વાત જાણીને ચિંતા પણ થઈ. અંતે દ્રોણાચાર્ય યુદ્ધના તમામ નિયમો એક બાજુ મૂકી તમામ મહારથીઓને અભિમન્યુ પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો એ વાત જાણીને દુઃખ થયું. દુર્યોધન દ્રોણાચાર્યને કોઈ પણ રીતે અભિમન્યુનો વધ કરવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. તો મિત્રો એકમ વાંચીને જ્યાં તમને જોશ આવી ગયો હોય, ચિંતા થઈ હોય, દુઃખ થયું હોય અને આંચકો લાગ્યો હોય, તો મને જ્યાં આ બધું અનુભવાયું એ મેં લખ્યું. તમને જ્યાં અનુભવાય એ તમે લખજો. ચલો આગળ. પ્રશ્ન 3, વાર્તાની કઈ લીટી સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો તમને? તો મિત્રો મને જે યાદ રહી ગયું ત્યારે અભિમન્યુ રથમાં સવાર થયો કે સારથી તેને કહ્યું, કુમાર, દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. આ વાક્ય મને યાદ રહી ગયું છે. તમને જે વાક્ય યાદ રહી ગયું હોય એ તમે નોંધજો. ચોથું, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુની આ વાત મને વધારે ગમી. એમ તમને જે વાત ગમી હોય એ તમે લખજો. મને આ ગમી છે, તમને જે ગમી હોય તે. પ્રશ્ન 5, તમે અભિમન્યુની જગ્યાએ હોત તો યુદ્ધમાં જાઓ? કેમ? હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં. કેમ કે પરિવાર ઉપર આવી પડેલા સંકટને દૂર કરવા દુશ્મનોનો સામનો હું જરૂર કરત. આગળ. લડાઈ થવાના કારણો શા માટે લડાઈ થતી હોય છે? લડાઈ મોટે ભાગે સંપત્તિ માટે અને જમીન માટે થતી હોય છે. મોટે ભાગે લડાઈઓ મિત્રો આ માટે થતી હોય છે. આ સિવાય તમને કોઈ નવું કારણ મળે તો તે તમે લખી શકો છો. પ્રશ્ન 7, અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? અત્યારે વર્તમાન સમયમાં, આધુનિક સમયમાં કયા કયા હથિયારો વપરાય? અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારોનો ઉપયોગ થાય છે, જેમ કે બંદૂક, બોમ્બ, અણુબોમ્બ, મશીન ગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. અત્યારે યુદ્ધ થાય તો આવા સાધનો વપરાય છે. એ સમયે તલવાર, ભાલા, ગદા એ રીતના યુદ્ધ કરતા હતા. અત્યારે આ રીતે યુદ્ધ થાય છે. આ સિવાય કોઈ સાધન રહી જાય તમે ઉમેરી શકો છો. પ્રશ્ન 8મો છે, યુદ્ધો રોકવા જોઈએ? શા માટે? હા, યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધના કારણે ઘણો બધો વિનાશ થાય છે. યુદ્ધના કારણે લાંબા ગાળાની અસરો પણ થાય છે. જાપાનનો હિરોશીમા અને નાગાસાકી પર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા અણુ હુમલાની ઘાતક અસરો જોવા મળી છે. અત્યારે પણ મિત્રો આ જાપાનનું આ શહેર છે હિરોશીમા અને નાગાસાકી, તે અત્યારે પણ એ અણુ બોમ્બ 1945માં આ બંને શહેરો ઉપર નખાયો હતો. તો મિત્રો તેની અસર અત્યારે પણ એ લોકોના જીવન ઉપર જોવા મળે છે. ઘણા બાળકો, ઘોડખાપણ વાળા, દિવ્યાંગ બાળકો અત્યારે પણ જન્મે છે. તો મિત્રો એની અસર ખૂબ લાંબી થાય છે. યુદ્ધ લડતા દેશોને આર્થિક નુકસાની પણ થાય, જાનહાનિ પણ થાય, ચીજ વસ્તુઓની અસર પણ સર્જાય છે. માટે યુદ્ધ કરવું જોઈએ. આ બધા કારણો છે. હજી કોઈ કારણ રહી જતું હોય તમે ઉમેરી શકો છો. આગળ વધીએ હવે. પ્રશ્ન 9, યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? યુદ્ધ રોકવા માટે દેશો વચ્ચે સંબંધો સુધારવા જોઈએ. બંને દેશો વચ્ચે સહકાર વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. નાગરિકોમાં પણ રાષ્ટ્રપ્રેમ વધે, માનવ ધર્મ કેળવાય, વૈશ્વિક શાંતિના ગુણો કેળવાય
તેવા પ્રયાસ કરવા જોઈએ, તો યુદ્ધ રોકી શકાય. ક્લિયર? તો મિત્રો આ હતા પ્રશ્નો આપણા. પ્રશ્ન નંબર 1 ના વાતચીતના. હવે આવે છે ખરું ખોટું, તે પણ જોઈ લઈએ. મિત્રો તમારું ચોપડીનું પાનું આવી ગયું એટલે હવે સાહેબ શું કહેવા માંગે છે ખ્યાલ આવી ગયો? કેટલાને આવ્યો? નથી આવ્યો. આવી ગયો હશે એ લોકોએ તો હથિયાર કાઢી લીધું હશે પોતાનું, પણ જે લોકોને નથી ખબર ફટોફટ દફતર ખોલો, કંપાસ કાઢો, એમાં તમારી સુંદર મજાની પેન્સિલ પડી હશે, કાઢી લો. આપણે અહીંયા તમારું પેન્સિલ કાર્ય કરવાનું છે. સમજી ગયા? ઇશારો કરું એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સાહેબ શું કહેવા માંગે છે. ચલો હવે મિત્રો અહીંયા ફકરો છે, સૂચના વાંચી લઈએ. 13મા દિવસે સવારે ત્યાંથી લઈ આનંદ લાંબો સમય નાટક સુધી વાંચો અને ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ચોકડી એટલે ખોટાની નિશાની કરવાની છે. જુઓ, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી, તેથી પાંડવ સેના ચિંતિત હતી. તો મિત્રો વાક્ય સાચું છે. દ્રોણાચાર્યએ આ રચના કરી એટલે પાંડવ સેનામાં ચિંતા થઈ. પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. તો મિત્રો વાત સાચી છે, માટે ખરાની નિશાની. અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. વાત સાચી છે, અભિમન્યુને ભરોસો હતો કે હું ચક્રવ્યૂહને તોડી શકીશ. વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની જરૂર પડવાની હતી. તો વાત સાચી છે, અંદર તો જતો રહેશે પરંતુ બહાર આવવા માટે અન્ય યોદ્ધાઓની જરૂર પડશે. પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર પાછો ફરે. તો મિત્રો વાત ખોટી છે, માટે ખોટાની નિશાની. પાંડવો એમને મદદ કરવા માટે જવાના જ હતા. પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેર વિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. તો વાત ખોટી છે. અભિમન્યુ અંદર જશે અને વેર વિખેર કરી નાખશે તે પાંડવોને. અભિમન્યુએ સારથીને કહ્યું દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. વાત ખોટી છે. આપણે આગળ જોયું, સારથીએ કહ્યું હતું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. અને છેલ્લું, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. તો વાત સાચી છે. તો મિત્રો એકમના ફકરાના આધારે જે વિધાનો સાચા લાગ્યા છે ત્યાં મેં ખરાની નિશાની કરી છે, જે વિધાનો ખોટા લાગ્યા ત્યાં ખોટાની નિશાની કરી છે. તમે જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તર લખી શકશો. પેન્સિલ કામ કરી લેજો, ભૂલ પડે નહીં. ચલો આગળ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3. પાછી એ પેન્સિલ તો મૂકવાની જ નથી હો, હજી આપણે પેન્સિલ કામ તો કરતા જ જવાનો છે. પાછો બીજો ફકરો વાંચવો પડશે તમારે. અભિમન્યુની પાછળ જતા ભીમ ત્યાંથી લઈ પોતાની શિબિર પર લઈ ગયા ત્યાં સુધી વાંચો. વિધાન કોને લાગુ પડે છે તે લખવાનું છે. તો સૌપ્રથમ મિત્રો તમે ફકરાને વાંચી જજો. જેમ પ્રશ્ન નંબર 2 માં કર્યું તે પ્રમાણે પ્રશ્ન નંબર 3 માં કરીશું. ફકરો વાંચશો તો કામ સરળ થઈ જશે. ચલો જોઈએ. હવે મિત્રો આપણને અહીં પાત્રોના નામ આપી દીધા છે. કયું વિધાન કોને લાગુ પડે છે તે આપણે લખતા જવાનું છે. જોઈએ, પહેલું વિધાન, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો કોને અટકાવ્યા? જયદ્રથ. તમે એકમ વાંચશો, ફકરો વાંચશો એટલે તમને ખબર પડી જશે. તો પહેલું વિધાન જયદ્રથને લાગુ, જયદ્રથે પાંડવોને અટકાવ્યા. બીજું વિધાન, જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક ખરોળ તોડી નાખી. તો મિત્રો વ્યૂહમાં કોણ ગયું હતું? તો અભિમન્યુ. તો જવાબ લખશું અભિમન્યુ. ચલો આગળ, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. તો મિત્રો ઉત્તર આવશે અર્જુન, કેમ કે અર્જુન અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો, માટે પુત્રના મૃત્યુથી અર્જુન ખૂબ ગુસ્સે ભરાયો. તે એમને લાગુ પડશે. આગળ, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવા કહ્યું. તો મિત્રો આવું કોણે કહ્યું? તે વખતના સેનાપતિ હતા પાંડવોના દ્રોણ. તો દ્રોણાચાર્યએ કીધું કે ભાઈ બધા જ અભિમન્યુ ઉપર તૂટી પડો. એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. તો મિત્રો આ તો તમને આવડે છે. કોનો રથ ભાંગી ગયો? તમે કહેશો સાહેબ અભિમન્યુ. ચલો આગળ, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો હતો. તો કોણ ખુશ થયું? દુર્યોધન. ચલો આવડતું જાય છે ને? ફકરો વાંચતા જશો તો તમને વધારે ખબર પડતી જશે. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. 7મા નંબરનો મુદ્દો છે. એને ચિંતા થઈ કે અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. મિત્રો ઉત્તર આવશે, દ્રૌપદીને ચિંતા થઈ કે અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે.
એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. મિત્રો કોને ખબર પડી? અર્જુન. અને છેલ્લે બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. તો મિત્રો ઉત્તર આવશે યુધિષ્ઠિર. બંને ભાઈઓ એટલે બીજો ભાઈ કયો? તો કે ભાઈ ભીમ. તો આ રીતે કયું પાત્ર કોને લાગુ પડે છે એ તમે લખી શકો છો. ક્લિયર? એક વાક્ય વાંચ્યા મેં, કયા પાત્રને લાગુ પડે છે એ પણ મેં લખી દીધા. તમારા હાથમાં નાની સરખી પેન્સિલ હશે, લખી લેજો. ના લખ્યું હોય તો વિડીયોને સ્ટોપ કરીને પણ લખી લેજો, જેથી તમારું કામ સરળ થઈ જાય. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 4. આમાં પાછી પેન્સિલ તો પાછી જરૂર પડવાની જો સાહેબ. પેન્સિલ ને તો હજી મૂકવાની મેં કઈ નથી. પકડી રાખો. ચલો, વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. આમાંથી કયો શબ્દ સાચો છે જોઈએ. મહાવિનાશ, આપણને 3 શબ્દો આપ્યા છે. મોટો સહાર, મોટી આફત કે મહાવિકરણ. તો મિત્રો ઉત્તર આવશે મોટો સહાર. ઉપર ખરાની નિશાની કરી દેવાની. આટલું જ કરવાનું છે. દીપાવવું, દીવો કરવો, ઉજવવું કે શોભાવવું. તો મિત્રો ઉત્તર આવશે શોભાવવું. વેર વિખેર મતલબ કે વેરાન થઈ જવું, દુશ્મનાવટ કે વેરણ છેરણ. તો મિત્રો ઉત્તર આવશે વેરણ છેરણ. લગોલગ એટલે છેક આગળ, લગભગ પાસે કે લાગવગ. તો મિત્રો ઉત્તર આવશે લગભગ પાસે. અશક્ત એટલે અતિશક્તિ, નબળું કે ગરીબ. તો મિત્રો ઉત્તર આવશે નબળું. હતાશ થઈ જવું એટલે અસંતોષી, દુખી કે નિરાશ. તો મિત્રો ઉત્તર આવશે નિરાશ. શું લખશું? નિરાશ. દુખીમાં મિત્રો અહીંયા વિસર્ગ રહી ગયો છે. હતાશ મતલબ કે નિરાશ થઈ જવું. પીઠ થાબડવી, સાંત્વના આપવી, પ્રોત્સાહન આપવું કે શાંતિથી સમજાવવું. તો મિત્રો ઉત્તર આવશે પ્રોત્સાહન આપવું. શાબાશ. ત્રાટકવું, ઓચિંતો હુમલો કરવો, ત્રાડ પાડવી કે શિકાર કરવો. તો મિત્રો ઉત્તર આવશે ઓચિંતો હુમલો કરી દેવો. ફાળ પડવી, ફાટી જવું, ઓચિંતું ભયભીત થઈ જવું કે આશ્ચર્યચકિત થઈ જવું. તો મિત્રો ઓચિંતું ભયભીત થઈ જવું. અચાનક ડર લાગવો એને કહેવાય ફાળ પડવી. તો મિત્રો આ 9 શબ્દો આપ્યા છે. તેનો અર્થ આપણે સામેની બાજુ ખરાની નિશાની કરી. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ખરાની નિશાની કરી દેજો, જેથી તમને ઉત્તર મળી જાય. સમજાઈ ગયું? શબ્દાર્થ બરોબર સમજ્યા હશો તો ઉત્તર લખી શકશો. મિત્રો આ ઉત્તર માટે તમે તમારા વર્ગખંડમાં ગુજરાતી શબ્દકોશનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી તમને આ બધા જ શબ્દો એમાં આપેલા હશે તેનો અર્થ પણ તમને ત્યાંથી મળી જશે. ચલો હવે આગળ વધીએ. પાછો ફકરો આવે. હજી પેન્સિલ મૂકવાની નથી. પ્રશ્ન નંબર 5 માં પણ પેન્સિલની જરૂર પડવાની છે. છોલવાની જો અણી ઘસાઈ ગઈ હોય તો થોડુંક સાફ સફાઈ કરી લો, અણી કાઢી લે. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. મિત્રો એક ફકરો આપી દીધો છે આપણને એકમના આધારે. ઉપર તમને શબ્દો પણ આપી દીધા છે. આપણે ફકરો વાંચતા જવાનું છે અને ઉત્તરો લખતા જવાનું છે. જોઈએ. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના ખાલી જગ્યા થઈ ગઈ. તો મિત્રો ઉત્તર આવશે હતાશ. પહેલી ખાલી જગ્યામાં લખીએ આપણે હતાશ. તમે પણ નોંધતા જજો. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા માટે પોતે ખાલી જગ્યા છે. તો મિત્રો ઉત્તર આવશે અસમર્થ. અસમર્થ. અર્જુન નથી એટલે પદ્મવ્યૂહ તેના સિવાય કોઈ તોડી શકે એમ નતું. એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને ખાલી જગ્યા કરી શકે. તો મિત્રો ઉત્તર લખશું વેર વિખેર. અર્જુન હોત તો આ પદ્મવ્યૂહને થોડીક જ વારમાં વેર વિખેર કરી નાખત. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં ખાલી જગ્યા સર્જાશે. મિત્રો ઉત્તર લખશું મહાવિનાશ. કેમ કે પદ્મવ્યૂહ સામે લડવાની તાકાત પાંડવ સેનામાં હવે નથી. એવો ખ્યાલ આવતા જ પાંડવ યોદ્ધાઓને ખાલી જગ્યા હતી. તો મિત્રો ઉત્તર આવશે ફાળ પડી હતી. ફાળ પડી, ચિંતા થઈ. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, ત્યારે તરત જ તે અભિમન્યુની ખાલી જગ્યા આવી પહોંચ્યા. તો મિત્રો લગોલગ. શું લખશું આપણે? લગોલગ આવી ગયા. કેમ કે હવે અભિમન્યુ સિવાય કોઈ રસ્તો નથી યુદ્ધમાં જવા માટે. અને પૂછ્યું, વત્સ્ય તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈ યુધિષ્ઠિરે એની
ખાલી જગ્યા લખશું આપણે પીઠ થાબડી. શાબાશ. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું ખાલી જગ્યા. તો મિત્રો ઉત્તર લખશું દીપાવસી. નામ દીપાવસી. ભીમે કહ્યું, પુત્ર તું પદ્મવ્યુહમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ખાલી જગ્યા અને પદ્મને છિન્ન ભિન્ન કરી નાખીશું. અમે પણ ત્રાટકશું. અમે પણ તારી જોડે પાછળ પાછળ ત્રાટકીશું અને પદ્મવ્યુહને છિન્ન ભિન્ન કરી નાખશું. તો મિત્રો ફકરો છે તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખેલું હશે, પણ કયો શબ્દ ક્યાં લખવું એ શાંતિથી વિચારશો એટલે તમને આવડી જશે. મેં અહીંયા લેખન કાર્ય કરી લીધું છે, તમે પણ લેખન કાર્ય કરી લેજો. ચલો મિત્રો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 જોઈએ. પાછો પ્રશ્ન 6 આયા. પાછું પેન્સિલ હાથમાં રાખજો, કેમ કે પેન્સિલ કાર્ય કરતું જ રહેવાનું છે. બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટે અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરા નિશાની કરો. જોઈ લઈએ. પહેલું વાક્ય છે, અભિમન્યુ પદ્મવ્યુહ ભેદીને દુશ્મનોની સેનામાં ઘૂસી શકે છે. બીજું, સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો ભેદવું, હવે આપણને અર્થ આપ્યા છે. ભેદ કરવો, જુદી રીતે જવું કે તોડવું. તો મિત્રો ઉત્તર આવશે તોડવું. તેની સામે ખરા નિશાની કરવાની. ક્લિયર? બે વાક્યો વાંચો એટલે તમને ઉત્તર મળી જશે. ચલો બીજું, સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવ વર્ણને દીપાવતો હતો. બીજું, દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌર વર્ણ શામ થઈ ગયો. તો આપણને શબ્દ શોધવાનો છે ગૌર વર્ણ. તો ગૌર વર્ણનો અર્થ થશે ગોરનું કામ, ગોરા રંગનું કે ઘેરા રંગનું. મિત્રો ઉત્તર આવશે ગોરા રંગનું. ક્લિયર? ચલો બંનેમાં ખરું થઈ ગયું. આગળ વધીએ. પ્રશ્ન 3 અને 4 આપ્યો છે, જોતા જઈએ. અભિમન્યુએ ક્ષણભરમાં જ પદ્મવ્યુહને ભેદીને દ્રોણના ગર્વના ચૂરી ચૂરા કરી નાખ્યા. બીજું, પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થઈ ગયો એટલે એના ગર્વના ચૂરી ચૂરા થઈ ગયા. હવે ગર્વના ચૂરી ચૂરા થઈ જવાનો અર્થ સન્માન આપવું, તે અભિમાન ઉતારવું કે અપમાન કરવું. તો મિત્રો ઉત્તર આવશે અભિમાન ઉતારવું. ચલો આગળ. ચોથું, લખતા વાંચતા ન આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ, પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. બંનેમાં અસહાયતા શબ્દ કોમન છે. તો અસહાયતાનો મતલબ બધું જ કરી શકાય તેવી લાગણી, કશું ન કરી શકાય તેવી લાગણી, કંઈક કરી શકાય તેવી લાગણી. તો મિત્રો ઉત્તર આવશે કશું એ ન કરી શકાય તેવી લાગણી. આગળ વધીએ. પાછું 5, 6 અને 7 છે, જોતા જઈએ. બે વાક્ય વાંચી લઈએ એટલે અર્થ મળી જશે આપણને. 6 મહારથીઓ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. બીજું, રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા. તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. બંનેમાં નિશસ્ત્ર કોમન છે. નિશસ્ત્રનો અર્થ શું થાય? તો શસ્ત્ર વિનાનું, તલવાર રાખનાર, હથિયાર સાથે રાખનાર. તો નિશસ્ત્ર મતલબ કે શસ્ત્ર વિનાનું, હથિયાર વિનાનું. ચલો છઠ્ઠો, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઉભા રહ્યા. 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈ બધા દુખી થઈ ગયા, પણ મોટા ભાઈ તો નિશ્ચલ રહ્યા. હવે નિશ્ચલ શબ્દનો અર્થ આપણે શોધવાનો છે. હાલ્યા ચાલ્યા વગરના, ચિંતા વગરના કે ભાન વિનાના. તો મિત્રો હાલ્યા ચાલ્યા વગરના. દુઃખ શબ્દ આવશે તો વિસર્ગ આપણે મૂકવાનો થાય. ચલો આગળ. 7મું, અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહે. દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય બની ગયું. તો શોકમયનો અર્થ આપણે શોધવાનો રહેશે. ઊંડા દુઃખમાં, ગુસ્સામાં કે મૌન. મિત્રો ઉત્તર આવશે ઊંડા દુઃખમાં. તો મિત્રો અહીં આપણને 2 વાક્યો આપ્યા છે. 2 વાક્યોને બરાબર વાંચશો એટલે આપણને એમાં જે શબ્દ વાપરેલો છે સરખો શબ્દ, તેનો અર્થ મળી જશે. અને અર્થ માટે પણ આપણને વિકલ્પો તો આપેલા જ છે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, ખરા નિશાની કરવાની છે. જેને સરળ, તમે લગભગ આ મુદ્દાને સમજી ગયા હશો. ચલો હવે આગળ વધીએ.
નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 7, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરવાની છે. સમજી લઈએ શું છે વાક્ય. જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. તારામાં એટલે કે અભિમન્યુમાં. જોઈએ, કમળ આકારનો આ વ્યૂહ દ્રોણ વડે રચાયો છે. મિત્રો વાત સાચી છે, પરંતુ આ વાક્યમાં તેનો ઉલ્લેખ નથી, એટલે આપણે ત્યાં ખરાની નિશાની નહીં કરીએ. બીજું, કમળ જેવા આકારનો વ્યૂહ તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામશે, મહાવિનાશ સર્જાશે. વાત સાચી છે. તો ચલો બીજા વાક્યમાં ખરાની નિશાની. પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે તેમ હતા. વાત સાચી છે. શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પોતે. આ 4 સિવાય કોઈ પદ્મવ્યૂહને ભેદી શકે એમ હતું નહીં. માત્ર અભિમન્યુ જ પદ્મવ્યૂહને ભેદવાનું જાણે છે. તો વાત ખોટી છે, ઉપર માહિતી આપી નથી. અને છેલ્લું વાક્ય, અભિમન્યુ શ્રી કૃષ્ણનો ભાણેજ છે. વાત સાચી છે, પરંતુ આ વાક્યમાં તેનો ઉલ્લેખ નથી. આ વાક્યમાંથી જે માહિતી મળે છે તેમાં આપણે ખરાની નિશાની કરી. તો બે જ માહિતી એવી છે કે જે આ વાક્યમાંથી આપણને મળે છે. તો બે વાક્યમાં મેં ખરાની નિશાની કરી. તમે પણ એ રીતે વાક્ય સમજી અને ખરાની નિશાની કરી નાખજો. ચલો હવે આગળ. મિત્રો એક જોડકું આપ્યું છે, તેને પણ આપણે સમજી લઈએ. પ્રશ્ન નંબર 8માં, દ્રોણને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને લખવાનું છે. ચલો, દ્રૌપદી છે, એને આ 4 લાગણીઓ આપી છે. દ્રૌપદીનો વિચાર છે. હવે એની સામે એની લાગણી પણ આપી છે. તો આ દ્રૌપદીની જે લાગણી છે તે આપણે જોડતા જવાનું છે. સમજી લઈએ. દ્રૌપદીનો વિચાર છે પહેલો, અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે એવું દ્રૌપદીને લાગ્યું. તો લાગણી કેવી હશે? તો મિત્રો તે અસહાયતા અનુભવે છે કે હવે મારા પુત્ર જોડે કોઈ નહીં છે. ખ્યાલ આવ્યો? તો આ વાક્યની લાગણી આ થશે. તો આપણે મેં કૌંસમાં આપેલું છે ત્યાં 1ની નિશાની કરી. તમે પણ ત્યાં લખતા જજો. ચલો બીજું, મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. તો મિત્રો આને દુઃખ થાય છે, માટે દુઃખની લાગણી. તો બીજો વાક્યમાં દુઃખની લાગણી, કૌંસમાં દુઃખ, માટે બીજો વિચાર. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. તો મિત્રો એમને શરમ અનુભવાય છે. મિત્રો આપણે અહીં 3 નંબર આપીશું. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલી દીધો છે. તો મિત્રો એને શોક થાય છે, માટે તો મિત્રો આ રીતે 4 વાક્યો છે. દ્રૌપદીના વિચાર છે, એમાં તેની કઈ લાગણી છુપાયેલી છે તે આપણે લખવાનું છે. તો મિત્રો કૌંસમાં જે જગ્યા આપી છે તે આપણે નંબર આપી દીધા. પહેલામાં ચોથું, બીજામાં ત્રીજું, ત્રીજામાં બીજું અને ચોથામાં પહેલું. ક્લિયર? તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખી દઈશું. જોડકું પુરાઈ ગયું. તમે વાક્ય વાંચશો તો તમને પણ ખ્યાલ આવી જશે. ચલો આગળ. મિત્રો હવે છે 9 નંબરનો મુદ્દો. પ્રશ્ન નંબર 9. પેન્સિલ હાથમાં જશે. સાહેબે આજે તો પેન્સિલથી બહુ કામ કરાવડાયું. શું કરીએ? પ્રશ્નો જેવા છે જેમાં પેન્સિલ કામ કરવું જરૂરી છે, જેથી તમને સરળતા થશે. ચલો, વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં તમને આટલી ઘટના આપી છે. આ જે ઘટના છે તે મેં ઉમેરી છે. તમે જ્યારે ઉત્તર લખો ત્યારે તમને ગમતી કોઈ એક ઘટના અહીં ઉમેરી દેજો. પછી આપણે આ મુદ્દાને શબ્દકોશ એકમના આધારે ઘટનાક્રમમાં ગોઠવતું જવાનું છે. તો મિત્રો 1, 2, 3, 4, 5, 6 અને 7 આપણને ઘટના આપી છે. તો એમાંથી પહેલી ઘટના કઈ બની છે તે આપણે શોધવાની છે. તો મિત્રો પહેલી ઘટના આ બનશે. કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી, તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. પહેલી ઘટના. હવે મિત્રો બીજી ઘટના બની છે એના નીચેવાળી જ. દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. આ બીજા નંબરની ઘટના. એકમના આધારે આપણે જઈએ છીએ. આ ત્રીજા નંબરની ઘટના છે મિત્રો, જે છેલ્લી છે. અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી કે હું પદ્મવ્યૂહને તોડી શકીશ. ચલો ચોથા નંબરની ઘટના છે મિત્રો, તે આ છે. અભિમન્યુએ
ગણતરીની ક્ષણોમાં જ પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. 5મા નંબરની ઘટના છે મિત્રો તે આ રહી. હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. પદ્મવ્યૂહમાં ગયો એટલે ઘેરાઈ ગયો. હવે 6ઠા નંબરની ઘટના આ રહી. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા અને છેલ્લે આપણે નવી ઉમેરી તે 7મા નંબરની. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઉભા રહ્યા. તો મિત્રો એકમના આધારે આપણે આ જે ઘટનાઓ આપી છે તેને ઘટનાક્રમમાં ગોઠવી. એમ તમે પણ 6 ઘટનાઓ તો તમને આપેલી છે, એક ઉમેરવાની છે, મેં ઉમેરી દીધી છે, તમે પણ ઉમેરી દેજો અને પછી તેને શબ્દકોશના ક્રમમાં લખી નાખજો. ઘટનાના ક્રમમાં એકમના આધારે તમારે ગોઠવી દેવાની છે. ક્લિયર? સમજાઈ ગયું? કામ સરળ છે, પરંતુ એક ઘટના ઉમેરવાની છે તે તમે ધ્યાને રાખજો, પછી ગોઠવી દેજો. ચલો ક્લિયર? અહીંયા જે ઘટના લખો તેના આધારે તમારો ક્રમ બદલાઈ શકે છે. મેં અહીંયા આ ઘટના લખી છે માટે એનો 7મો નંબર છે. તમે જે ઘટના લખશો તેના આધારે બાકીના ક્રમ બદલાઈ શકશે, એટલે ધ્યાન રાખજો. કોપી કરો તો આ પ્રમાણે કરજો અને નવું વાક્ય ઉમેરો તો તેનો ક્રમ નવેસરથી આવશે. ધ્યાન રાખજો. કદાચ તે વાક્ય 4થા નંબર ઉપર પણ હોઈ શકે છે, તો બાકીના નંબર બદલાઈ જશે. ચલો આગળ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 10, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. સમજી લઈએ. નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું તમારે વર્ગીકરણ કહેવાનું છે. જે ઘટના યુદ્ધ પહેલાની હોય તેની સામે આપણે પહેલા લખવાનું છે, યુદ્ધ પછીની હોય તો તેની સામે આપણે પછી લખવાનું છે, અને યુદ્ધ દરમિયાન બની હોય તો ત્યાં લખવાનું છે દરમિયાન. પહેલા માટે પહેલા, પછી બની હોય તે પછી, અને યુદ્ધ દરમિયાન બની હોય તો દરમિયાન. ચલો જોતા જઈએ. અભિમન્યુએ પહેલી હરોળ તોડી. તો મિત્રો આ ઘટના ક્યારે બની હશે? તો યુદ્ધ દરમિયાન જ બની હોય, યુદ્ધ ચાલુ હોય ત્યારે જ બની હોય. તો ઉત્તર લખશું દરમિયાન. ખ્યાલ આવી ગયો તમને શું કરવાનું છે? આ ઘટના યુદ્ધ દરમિયાન બની માટે લખ્યું દરમિયાન. ચલો આગળ. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા. તો યુદ્ધ પહેલા. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. યુદ્ધ પહેલા નીકળ્યા છે. તો પહેલા યુદ્ધ ચાલુ થયું નથી, યુદ્ધના સ્થળે પહોંચી રહ્યા છે. દુર્યોધન ક્રોધથી લાલ ચોળ થઈ ગયો. દુર્યોધન ક્રોધથી લાલ ચોળ થઈ ગયો. તો યુદ્ધ દરમિયાન, કેમ કે અભિમન્યુએ પદ્મવ્યૂહને તોડી નાખ્યું હતું. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. તો મિત્રો યુદ્ધ પછી ઘટના બની છે માટે આપણે લખશું પછી. ખ્યાલ આવ્યો શું કરવાનું છે? જે ઘટના પહેલા બની છે તે પહેલા, ચાલુ યુદ્ધે બની છે તે દરમિયાન, યુદ્ધ બાદ બની હોય ત્યાં પછી લખીશું. આગળ વધીએ. પાછી બીજી કેટલીક ઘટનાઓ છે તેને જોતા જઈએ. પદ્મને તૂટતું જોઈ દ્રોણને આશ્ચર્ય થયું. મિત્રો પદ્મ યુદ્ધ દરમિયાન જ તૂટી હોય માટે દરમિયાન. ક્લિયર? પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. તો યુદ્ધ પહેલા મળ્યા હોય માટે પહેલા. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ પહોંચી ગયો. ક્યારે પહોંચ્યો હશે? તો યુદ્ધ દરમિયાન. ચલો આગળ. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો. તો યુદ્ધ પહેલા બોલાવ્યો છે કે ભાઈ આવતીકાલે પદ્મવ્યૂહ ભેદવાનું છે. પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા. તો મિત્રો યુદ્ધ દરમિયાન લખશું આપણે. યુદ્ધ ક્યારે લડાઈ ચાલુ હોય ત્યારે જ નહીં જીત્યા હોય. અને છેલ્લું, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો. તો ક્યારે લાગ્યો હશે? યુદ્ધ પછી. તો મિત્રો જે ઘટના યુદ્ધ પહેલા બની ત્યાં આપણે પહેલા નોંધ્યું સૂચના પ્રમાણે, યુદ્ધ બાદ બની હોય ત્યાં પછી, ચાલુ યુદ્ધે બની છે ત્યાં દરમિયાન લખ્યું. તમે પણ તે વાક્યોની આગળ આ રીતના લેખન કાર્ય કરી લેજો. ચલો હવે આગળ વધીએ. હવે છે પ્રશ્ન નંબર 11. પેન્સિલને થોડી વાર હવે મૂકી શકો છો. પ્રશ્ન પહેલો, અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને એકમમાંથી લખવાના છે. જોઈએ કયા કયા વાક્યો છે. પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આવું એમના
જે યુધિષ્ઠિર છે એ કોના માટે કહે છે? તો ભાઈ અભિમન્યુ માટે કહે છે. તો મિત્રો આવા બહાદુરી વિશેના વાક્યો શોધવાના છે. એક તમને શોધીને બતાવી. બીજું જોઈએ, કાકાશ્રી, આ પદ્મવ્યૂહ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મવ્યૂહ પ્રવેશ પછી જો તેને પાંખડીઓ ભીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. એમાં પણ એની બહાદુરી છે. મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. આ કોણ બોલે છે? તો અભિમન્યુ બોલે છે, પણ એમાં પણ એની બહાદુરી છે. આગળ જોઈએ, હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. બીજું, જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જ જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ ન હોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. આગળનું બહાદુરી વાળું વાક્ય, સમુદ્રનું મોજું છીછરા ટાપુ ઉપર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો ઉપર છવાતો ચાલ્યો. અને છેલ્લું વાક્ય, પદ્મમાં પોતે એકલો જ છે એ જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા માટે તે સજ્જ થયો. તો મિત્રો એકમમાં આટલા જે વાક્યો છે તે અભિમન્યુની બહાદુરીના છે. તમે આ રીતે એકમ વાંચી તેની બહાદુરીના જે વાક્યો છે તે લખી શકો છો. પ્રશ્ન થોડો લાંબો છે પણ કદાચ પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ. ચલો આગળ. પ્રશ્ન 2 છે મિત્રો, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? જોઈએ ઉત્તર. પદ્મવ્યૂહને ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. ચલો આગળ. પ્રશ્ન 3, દ્રોણના ગર્વના ચૂરે ચૂરા સી રીતે થઈ ગયા? ચલો જોઈએ ઉત્તર. ગુરુ દ્રોણાચાર્ય અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ ગોઠવ્યું. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન સિવાય પ્રદ્યુમન જ પદ્મવ્યૂહને ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં અર્જુનના પુત્ર અભિમન્યુએ દ્રોણની હાજરીમાં જ ક્ષણ માત્રમાં જ પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ બાળક હતું, છતાં તેની આ શક્તિ જોઈને દ્રોણાચાર્યના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. ચલો આગળ. પ્રશ્ન 4, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓ જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. અભિમન્યુની પાછળ પદ્મવ્યૂહની અંદર જો કોઈ પણ એક યોદ્ધો, પાંડવ યોદ્ધાઓ જતા રહ્યા હોત તો અભિમન્યુ બચી જતો, પરંતુ જયદ્રથે તમામ પાંડવ યોદ્ધાઓને રોકી રાખ્યા. પદ્મવ્યૂહમાં માત્ર અભિમન્યુ એકલો જ પહોંચ્યો. મિત્રો આ હતા પ્રશ્નો. હવે જોઈએ પ્રશ્ન 12. ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ પહેલી છે, એકલવીર અભિમન્યુ વિશે લખવાની છે. જોઈએ ઉત્તર. અભિમન્યુ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ, શૌર્ય અને સાહસ તેમનામાં અકૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું કાર્ય તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે એ રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધ અને માનવતાના મૂલ્યો બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. તો મિત્રો એકલવીર અભિમન્યુ વિશે આપણે આવું એકદમ ટૂંકું લખી શકીએ. આગળ પ્રશ્ન 2, ચક્રવ્યૂહમાં અભિમન્યુ. જોઈએ ઉત્તર. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેણે દુર્યોધનને, દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુનું શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. તો મિત્રો આ રીતે આપણે ચક્રવ્યૂહની અંદર અભિમન્યુ સાથે જે ઘટ્યું તે લખી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન 3, અભિમન્યુના મૃત્યુની અસર શું થઈ? અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની અનીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોક અને હતાશામાં ઘેરાઈ ગયા.
દ્રૌપદીએ પુત્ર વિયોગમાં વસવો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિરે મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈ ગયું. પોતાના કેસ ખેંચવા લાગ્યું. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઉભા રહ્યા. અર્જુન મૂઢ, હતાશ અને શોકમગ્ન મુદ્રામાં નિશબ્દ થઈ ગયું. દ્રૌપદીએ જયદ્રથનો વધ કરવાની અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી. અર્જુને પ્રતિજ્ઞા લીધી, આવતીકાલના સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ ન કરું તો જાતે જ ચિતા ખડકીને મરીશ. તો મિત્રો, અભિમન્યુના મૃત્યુ બાદ પાંડવ સેનાની છાવણીમાં જે અસર થઈ તે આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. ખૂબ ટૂંકા સરળ શબ્દોમાં તમને આ ટૂંકનો જ લખાવી છે. તમે જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તર લખી શકો છો. ચલો આગળ વધીએ. હવે આવ્યો પ્રશ્ન 13. વાક્યોના રેખાંકિત શબ્દો ધ્યાનથી જુઓ. તેનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવવું જોઈએ. પહેલું વાક્ય છે, જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. જ્યારે અને ત્યારે. આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. જ્યારે વરસાદ પડશે ત્યારે નદીમાં નવું પાણી આવશે. જ્યારે ત્યારે. બે શબ્દોને જોડવાનું કામ કરી રહ્યા છે મિત્રો, માટે એને આપણે સંયોજક કહી શકીશું. અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. બસ મોડી આવી, નહીતર અમે વહેલા પહોંચી ગયા હોત. નહીતર શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. આપણને સૂચના આપી છે રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવું. મિત્રો, આ જે વાક્ય છે નહીતર શબ્દનો ઉપયોગ કરીને તમારી જાતે નવું વાક્ય બનાવી શકો છો. જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. જો અને તો. જો પરીક્ષામાં પાસ થવું હોય તો ભણવામાં મહેનત કરવી પડશે. ક્લિયર? જો અને તો. વાક્ય બનાવી દીધું. ચોથું, ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. કે જેથી રણમાં ફરતી વખતે પાણીની બોટલ સાચવીને રાખી હતી કે જેથી એ મુશ્કેલના સમયે કામ આવે. કે જેથી ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ. આગળ, સામેની ટીમમાં ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. એ માટે વરસાદનું પાણી ઘરમાં ના આવે એ માટે ઘરના આંગણામાં શેડ બનાવી દીધું. ક્લિયર? એ માટે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. સામેની ટીમે ખૂબ જ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. છતાં પણ ઉપરથી વાક્ય બનાવીએ. ખૂબ જ બીમાર હોવા છતાં પણ મેહુલ આજે શાળાએ આવ્યો. છતાં પણ ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. સાતમું, દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. તો પણ રાહુલની દોડવાની ઝડપ સારી હતી તો પણ તે દોડની સ્પર્ધામાં હારી ગયો. તો પણ. આગળ, સલીમ આઉટ થઈ ગયો. ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ સૌ પોતપોતાના ઘરે ગયા. ત્યારબાદ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું. આગળ, મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓ એકબીજા સામે હાથ મિલાવ્યા. પછી લગ્નમાં જમ્યા પછી રાસ ગરબાનો કાર્યક્રમ હતો. પછી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે. આગળ, તો મિત્રો, આ રીતે આપણને 9 વાક્યો આપ્યા છે. 9 વાક્યોમાં સંયોજક છે. એ સંયોજકને અલગથી આપણે બીજું વાક્ય બનાવવાનું છે. બીજું વાક્ય તમે તમારી જાતે પ્રયાસ કરીને બનાવી શકો છો. અહીં જે ઉત્તર છે નમૂના રૂપ મૂકેલો છે. ચાલો જોઈએ. 14મો પ્રશ્ન શું કહેવા માંગે છે? નહીતર કે જેથી, છતાં પણ, તો પણ, ત્યારબાદ, પછી, જો, તો, જ્યારે અને ત્યારે શબ્દનો ઉપયોગ કરી નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી તમારે લખવાનું છે. મિત્રો, અહીં કેટલાક આપણને મુદ્દા આપ્યા છે. તેમાં આ જે સંયોજકો છે, જો, તો, જ્યારે, ત્યારે, ત્યારબાદ, એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું, ફકરો બનાવવાનો છે. જોઈએ તો પહેલો પ્રશ્ન એવો છે, મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. આપણે પેલું જો, તો, નહીતર, ત્યારે, જ્યારે, ત્યારે એ બધા શબ્દો વાપરવાના છે. જોઈએ, જો આજે આપણી ટીમ સારી ફિલ્ડિંગ કરી હોત તો આપણે મેચ જીતી જાત. છતાં પણ આજે આપણી બેટિંગ સારી રહી. જ્યારે
જસપ્રીત બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઘણા કેચ છૂટ્યા જ્યારે ત્યારે, છતાં પણ તેને 5 વિકેટ લીધી. હવે આપણે હોટલે જઈશું, ત્યારબાદ કાલની મેચ અંગે ચર્ચા કરીશું. તો મિત્રો આમાં ઘણા બધા સંયોજકો વાપરી નાખ્યા છે. ખ્યાલ આવ્યો ને તમને? જ્યારે ત્યારે, જો તો, છતાં પણ, જ્યારે ત્યારે, છતાં પણ, જઈશું, ત્યારબાદ. આ બધા શબ્દો એવા છે કે જે આપણે પ્રશ્નમાં આપેલા છે. એનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. તમે જાતે પણ બનાવી શકશો. ચલો બીજો મુદ્દો જોઈએ. બીજો મુદ્દો છે, તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત, તો તે અંગે પોલીસ સાથે વાત કરવાની છે. મેળામાં ગયા છો, મેળામાં ખોવાઈ ગયા છો, શું થયું હોત તો તમે ના ખોવાયા હોત, પોલીસ અંકલે તમને શોધી પાડ્યા છે. હવે જોઈએ ઉત્તર. પેલા સંયોજકો પાછા વાપરવાના છે, ધ્યાન રાખીશું. જો મેં મારા પપ્પાનો હાથ પકડી રાખ્યો હોત તો, જો અને તો, હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે હું મારા પપ્પાને શોધતો હતો ત્યારે એક ભાઈએ મને મદદ કરી. જો તેમને મદદ ના કરી હોત તો હું પપ્પાને શોધી ન શકત. આપણે વડીલોની વાત માનવી જોઈએ, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જવાય છે. પછી ગમે એટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી દૂર થતા વાર લાગે છે. તો પણ ક્લિયર? મિત્રો આટલા શબ્દો આપણે સંયોજકો વાપરી અને જે મુદ્દો આપ્યો છે તેના ફકરા લખ્યો. તમે પણ તમારી જાતે પ્રયાસ કરજો તો તમને ઉત્તર આવડી જશે. ચલો આગળ. ત્રીજો મુદ્દો આપણને શું કહે છે? ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવવાની છે. આ તો તમને આવડતું જશે. તમે લેસન નથી લાવ્યા, ગૃહ કાર્ય નથી લાવ્યા, શિક્ષકને તમારે સમજાવવાના છે. ઘરે આમ હતું, પૂછડું હતું, ટીકણું હતું, અને તમારા શિક્ષક માની જાય ને એ પ્રમાણે તમારે વાત રજૂ કરવાની છે. પણ પાછું પેલું તો ખરું જ, સંયોજકો તો વાપરવાના જ છે. જોઈએ ઉત્તર. જ્યારે શિક્ષકે મને પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ નથી લાવ્યો ત્યારે મેં તેમને કારણ સમજાવ્યું. જ્યારે ત્યારે મેં કહ્યું કે ગઈકાલે હું બહાર ગામ ગયો હતો, પછી આવતા મોડું થઈ ગયું, જેથી હું ગૃહ કાર્ય લાવી શક્યો નથી. હું પછીથી ગૃહ કાર્ય બતાવી દઈશ. ત્યારબાદ શિક્ષક મારી વાત માની ગયા અને પછી મને જવા દીધું. સમજાવી દીધી વાતને? તમે પણ તમારા શિક્ષકને આ રીતના સમજાવતા હશો કે સાહેબ મારાથી લેસન નથી થયું, કાલે મમ્મી પપ્પા ભેગો મામાના ઘરે ગયો હતો, બહાર ગયો હતો, આમ હતું તેમ હતું, તમારા શિક્ષક માની જાય. તો મિત્રો આ રીતે આપણે એ મુદ્દાને સમજાવવાનો છે. અને જોડે જોડે આપણને પ્રશ્ન 14માં જે શબ્દો આપ્યા છે તેનો પણ ઉપયોગ કરવાનો છે. આપણે અહીં કરી દીધા છે. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન 15. વેર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી રીતે કરો કે જેથી વાક્ય સાચું બને. જોડીમાં કાર્ય કરવાનું છે. શબ્દો આડાઅવળા થઈ ગયા છે, આપણે તેને ગોઠવી દેવાના છે. જોઈએ. પહેલું, પહોંચી ન શક્યો અભિમન્યુ મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો. સરખું વાક્ય આ રહ્યું. અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. થઈ ગયું અર્થસભર? અહીં બધું આડું અવળું થઈ ગયું છે. અમદાવાદની જગ્યાએ ડાકોર, ડાકોરની જગ્યાએ અમદાવાદ. આપણે તેને લાઈનસર ગોઠવી દેવાનું છે. ચલો આગળ. 2. કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ ડઘાઈ ગયા જોઈ અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈ કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. થઈ ગયું વાક્ય? આડું અવળું સરખું. તમે જાતે પ્રયત્ન કરશો ને તમને ખૂબ મજા આવશે. તમારા મિત્રનું પણ જોજો, એને પણ આવું આડું અવળું ગોઠવ્યું હશે, છતાં પણ આડું અવળું હશે. આડું અવળું સીધું ગોઠવ્યું હશે તો પણ ક્યાંક લોચા લાપસી કરી હશે ને વાક્ય વાંચીને હસવાની પણ ખૂબ મજા આવશે. ચલો આગળ. 3. બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્રવિદ્યામાં. અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતું. આગળ. ઘણું બધું મામા શ્રી કૃષ્ણ શીખવા મળતું પાસે અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કરી અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. આ રીતના 5 વાક્યો આપ્યા છે. શબ્દો આડાવડા છે, તેને આપણે સરખા ગોઠવવાના છે. મેં કહ્યું એમ
જાતે પ્રયત્ન કરશો, ખૂબ મજા આવશે. આગળ વધીએ. પ્રશ્ન 16. એકલવ્ય, ધ્રુવ, નચિકેતા, પ્રહલાદ વગેરે વિશે જાણકારી મેળવો. મિત્રો, આ બધા બાળકો એવા છે જેમને તેમના જીવનમાં ખૂબ બહાદુરીના કામ કર્યા છે. આપણને આ બાળકોના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. તે માટે તમે તમારા શિક્ષકની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો, અથવા તમારી શાળામાં લાઇબ્રેરી હશે, તેમાં પણ એકલવ્ય, ધ્રુવ, નચિકેતા કે પ્રહલાદ વિશેના પુસ્તકો હશે. તે મેળવજો અને તેના વિશેની જાણકારી તમારે મેળવવાની છે. આ પ્રશ્નનો ઉત્તર લખવાનો નથી, પરંતુ તમારે માહિતી એકત્રિત કરવાની છે, તેના વિશે જાણવાનું છે. આગળ. પ્રશ્ન 17. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ગીત શોધીને સાંભળો. તમારી સ્કૂલમાં આવી સુંદર મજાની ટીવી હશે, અથવા સાઉન્ડ સિસ્ટમ હશે, મોબાઈલ હશે, તો તમારા શિક્ષકને કહેજો કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી એ સુંદર મજાનું ગીત છે, એ તમને સંભળાવશે. જ્યારે અભિમન્યુ યુદ્ધ લડવા જઈ રહ્યો છે ત્યારે કુંતા માતા તેને બાણ ઉપર હાથમાં જે રાખડી બાંધે છે તેની સુંદર મજાની ગીત અહીં રજૂ કર્યું છે. એ ગીત તમારે સાંભળવાનું છે તમારા શિક્ષકની મદદથી. તમે જાતે પણ ઘરે મોબાઈલમાં, યુટ્યુબમાં આ ગીતને સાંભળી શકો છો. તો મિત્રો, આ રીતે આપણો જે એકમ છે અપરાજય, તેના સુંદર મજાના પ્રશ્નો આપણે જોતા ગયા. 18મો પ્રશ્ન વધુ છે મિત્રો, તે પણ જોઈ લઈએ. પ્રશ્ન 18. તમારા શિક્ષક કે વડીલ પાસેથી કલિંગના યુદ્ધ પછી થયેલા સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનની વાત જાણો અને પ્રાર્થના સભામાં રજૂ કરો. મિત્રો, કલિંગ યુદ્ધ થાય છે. સમ્રાટ અશોક પોતાની બાજુમાં જે સામ્રાજ્ય આવ્યું છે, પાટલીપુત્રની બાજુમાં કલિંગ નામનું એક રાજ્ય હતું, તેની ઉપર આક્રમણ કરે છે અને ત્યાં લાખો સૈનિકો મૃત્યુ પામે છે. સમ્રાટ અશોકને હૃદય પરિવર્તન થાય છે કે આટલા બધા લોકોના મૃત્યુ પછી મને શું મળ્યું? તો ભૂમિ જ મળીને. અને તેનું હૃદય પરિવર્તન થાય છે. સમ્રાટ અશોક પોતાના શસ્ત્રનો ત્યાગ કરે છે અને ત્યાર પછી ક્યારેય શસ્ત્ર હાથમાં નથી લેતા. તેનું સુંદર મજાનું હૃદય પરિવર્તન થાય છે. તે ઘટના તમારે જાણવાની છે અને તમારા શિક્ષકની મદદથી અથવા વડીલની મદદથી પ્રાર્થના સભામાં રજૂ કરવાની છે. ધોરણ 6 છે, એમાં એકમ 6 છે, મૌર્ય યુગ, તેમાં અશોકના હૃદય પરિવર્તનની વાત આવે છે. તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષકને કહેજો કે તમને આ પ્રશ્નના ઉત્તર માટે તે તમને જરૂરથી મદદ કરશે. તો મિત્રો, આ રીતે આપણા 18 પ્રશ્નો અહીં આપણે પૂરા કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ અપરાજય એકમના 1 થી 18 પ્રશ્નો, શબ્દાર્થ, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગો સમજાઈ ગયા હશે અને તમને તમામ ઉત્તરો મળી ગયા હશે. હસી મજાક સાથે, આનંદ સાથે તમને ઉત્તરો કરાવ્યા છે. સાહેબે પેન્સિલ તો પાછી છોડાવી જ નથી. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો. પ્રશ્ન ના સમજાયો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. ત્યાં સુધી સૌને રામ રામ.